હવે મોબાઈલ લેવાનો છે કેમ કે આની બર્થડે આવે છે અને મોબાઈલ લેવો છે. તમે એ સિરીઝનો જોયો, એસ સિરીઝનો જોયો, બધા મોંઘા મોંઘા મોબાઈલ છે. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપકા છોટા સા નાના सा प्यारा सा बच्चा शिव बोय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ગુડ મોર્નિંગ ગાઈઝ. હમણાં વાગ્યા છે 11:30. બહુ થાકી ગયેલા, કાલે રાતના 2 વાગે આવેલા એટલે ભરપૂર થાકી ગયા. હમણાં 2 દિવસથી તો 2 જ વાગે છે. તો હવે નાયો બી નથી હજુ, હમણાં ઊંઘી ગયેલો. વ્લોગ જો હમણાં મૂક્યો 10:30 વાગે એડિટ કરીને. બહુ થાકી ગયેલા એટલે તો હવે ફટાફટ નવા જઈએ. શું છે તારે? શું છે વચ્ચે બોલ્યા કરે? બોલ બોલ હવે. ના નહીં જવાના કોલેજ. બીજું કંઈ પૂછવું છે? પૂછવું છે કંઈ બીજું? હે કાલે કાલે નાવાના. બોલ બીજું કંઈ? તારા મનથી બોલો કાકી મારશે. કાકી થોડી બોલ્યા કે કાકી મારશે. હે હવે નાહી લીધું છે ગાઈઝ અને ગળામાં એટલું દુખે છે ને શરદી જેવું થઈ ગયું છે કેમ કે 2 દિવસથી રસ જ પીધા છે અમે. એટલે હવે ડીશ લીધી જ નથી, રસ જ પીધા છે. હું કોણે? તને ખાંસી થઈ ગઈ છે? દવા લાવ્યો તું? અમે તો રસ પીધો 2 દિવસ લગ્નમાં. બોલ રસ બહુ મસ્ત, કેટલી વાડકી પીધો. બોલ અમે રસ તો તું પીધો ને રસ? અમે કેરીનો રસ જ પીધો છે એકલો ગાઈઝ. 2 દિવસથી લગ્નમાં હતા. વડોદરા બી લગ્નમાં રસ હતો, અહીંયા બી ફ્રેન્ડને ત્યાં બી રસ જ હતો. તમે ડીશ લીધી જ નથી. રસ પી કે છાશ પીધી, મજા આવે. પણ તમે વ્લોગ નથી જોયો તો જોઈ નાખો, બહુ જ મજા કરી છે અમે તો ગાઈઝ. હમણાં ખાવશું ફૂલવડી. ફૂલવડી અમુક લોકોને તો ખબર હશે, અમુક લોકોને નહીં ખબર હોય. આ વડોદરાની ફેમસ ફૂલવડી છે. તું હું લાવ્યો? હા પાપડી. ખાઈ જા. આ ફૂલવડી બહુ મસ્ત આવે, તીખી તીખી લાગે, બહુ મજા આવે. અને છે ને ગાઈસ શરદી થઈ ગઈ છે બરાબરની. માથું એટલું દુખે છે અને જબરી શરદી થઈ ગઈ છે. નાકમાં છે પાણી પાણી નીકળે છે. હમણાં તો ઓફિસે જવાનું પણ મન નથી થતું ગાઈસ, એટલી શરદીને માથું દુખે છે. પેલું રસ પી પીને તો ગાઈસ માથાની તો પૂ કરી નાખી, પૂ. 5 દિવસની રજા પાડી છે એટલે કંટાળો તો આજે આવશે બરાબરનો. એમ કે 5 દિવસ જલસા જ કર્યા છે એકલા, બીજું કોઈ નહીં કર્યું. એકલા જલસા કર્યા છે. કામ તો કર્યું છે પણ 2-3 કલાક કામ કર્યું છે ખાલી, પણ જલસા વધારે કર્યા છે. આજે થોડો કંટાળો તો આવશે પણ એ તો ફાવી જશે. આજે લિફ્ટમાં કોઈ નથી, એકલો છું. પહેલી વાર આવ્યો આજે 5 દિવસ પછી. તો સારું છે કે લિફ્ટમાં કોઈ નથી, બાકી કકડાટ ને કકડાટ જ હોય લિફ્ટમાં. મજા આવી ગઈ આજે, પણ માથું બહુ દુખે છે. ચાલ 3rd ફ્લોર આવી પણ ગયો. ચાલો ગાઈસ, પાછી ઘીસી પીટી જિંદગી ચાલુ થઈ ગઈ. દાદર ઉતરતા નીચે જવાનું. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. આવતા એને 10-15 મિનિટ થઈ જશે. પાછા પૈસા ઉપાડવા જવાના છે ગાઈસ, કેમ કે સેલરી આવી છે તો ઘરે આપવી પડશે. એટલે હમણાં હું બેંકમાં નથી રાખતો કેમ કે ગૂગલ પેનું છે ને, એટલે બેંકમાં રાખે ને એટલે ગૂગલ પે ગમે ત્યાં છે ને કરીને ગમે ત્યાં વપરાઈ જાય. એટલે છે ને કેશ કાઢી લેવાના એટીએમમાંથી ઘરે આપી દેવાના. પછી પેલું ગૂગલ પેમાં બોલાને હવે રહી રાખું ભાઈ. કેટલા હજારો વપરાઈ ગયા ગાઈસ, રૂપિયા નહીં હજારો વપરાઈ ગયા છે. એટલે હવે ભાઈ એટીએમમાંથી કાઢીને સીધા મમ્મીને આપી દેવાના, એટલે મમ્મી સાચવે. તો પૈસા લઈ લીધા છે ગાઈસ, વિડ્રોલ કરી લીધા છે. સાંજના જમવામાં છે કોબીજનું શાક, દાલ ફ્રાય, રોટલી અને પાપડ પાપડી. હમણાં નીકળ્યા છે થોડોક પેટ્રોલ પુરાવા. આજે ફરવા નથી નીકળ્યા, પેટ્રોલ પુરાવા નીકળ્યા છે. ને પેટ્રોલના બહાને એક મોટો આટો તો લાગી જ જશે. નાનો આટો નહીં, મોટો આટો લાગી જશે પેટ્રોલના બહાને. પણ મજા આવે, થોડુંક ફરવાનું બી મજા આવે. રાતના હવે રાતના રાજા થઈ જાય ગાઈસ. કાલે બહુ ઘસકાવેલા આ બંનેને, અને ઘસકાવેલો કેમ કે ભાઈ અમે 1 વાગે આવી ગયા. બીજા બધા લક્ષ્મીનગર વાળા કેટલા વાગે આવ્યા ખબર? 4 વાગે આવ્યા. 4 વાગે સવારના 4 વાગે. પેલો કોમિકનો મને ફોન આવ્યો ને કે હું આવી ગયો ઘરે. પછી પેલા મિહિરને ફોન કર્યો ને, ત્યાર તો એ લોકો હજુ નીકળેલા રસ્તામાં હતા. બોલો, એટલે લોકો કોમિક 4 વાગે આવી ગયા, લોકો 4:30 વાગે ઘરે આવ્યા. બોલ હા વિદાય થઈ ગાઈઝ. કાલની જાન જે હતી ને મારા દોસ્તારના બેનને લગ્ન હતા ને, એની જાનમાં વિદાય કેટલા કે 4:30 વાગે. જો અમે 4:30 વાગે આવતે ને તો અમારે કાલે 2 દિવસ ઘરની બહાર જ રહેવું પડતે. હા આજે તો બહાર જ રહેવું પડતે અમારે ઘરની, કેમ કે ભાઈ 1 વાગે અમને બોલતા હતા
તો 4:30 કાં થઈ જાય એટલે ભાઈ ફટાફટ આવી ગયા ઘરે. હવે ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું છે ગાઈસ, રિલાયન્સમાં પુરાવ્યું છે આજે, બાકી નાયરામાં પુરાવ્યા અમે. હવે છે ને માથે બાંધી લીધું છે. 2 જણા તો મને જોતા ગયા કે આ હું બાંધ્યું છે, કેમ કે હું રાતના ટોપી નહીં પહેરું ગાઈસ, કેમ કે રાતના ટોપી પહેરું તો બધો ચપટા થઈ જાય વાત, એટલે છે ને અમે આવું જ પહેરું. આ ખા કેટલો અવાજ આવે આ મશીનનો, એટલે છે રાતના ટોપી પહેરું છે, એટલે રૂમાલ પહેરું તો રૂમાલ પહેરું તો બધા મને જોતા જાય કે આ હું પહેરાવું છો ને, અહીંયા ગાંઠ બાંધી ને અહીંયા બધું પહેર્યું છે. નોવેલ્ટિક ગાઈસ, નોવેલ્ટિક. આ ટ્રક વાળા લોકો છે ને હેવી શાયરી લખે, રિક્ષાવાળા બી બહુ હેવી શાયરી લખે. આ ટ્રક ચાલે છે ને આગળ, એને શું લખ્યું છે ખબર તમને બતાવજો, દેખાય તો બતાવો. એણે લખ્યું છે આજ બી ये बादशाह तुम्हारे लिए बदनाम है. જોરદાર શાયરી લખી છે, આજ બી तुम्हारे लिए बादशाह ये बदनाम है. એટલે આજે પણ આ બાદશાહ તારી માટે છે ને બદનામ છે, એટલે જેની ગર્લફ્રેન્ડ હશે બહુ હેવી શાયરી લખે બધા, રિક્ષાવાળા બી ને ટ્રક વાળા બી. તો હવે છે ને ગાઈઝ અહીંયા મોબાઈલ જોઈએ છે કે હવે મોબાઈલ લેવાનો છે, કેમ કે આની બર્થડે આવે છે અને મોબાઈલ લેવો છે. તમે એ સિરીઝનો જોયો, S સિરીઝનો જોયો, બધા મોંઘા મોબાઈલ છે એટલે જોઈએ છે. હવે કયો જોયો? S સિરીઝ કઈ આવતું નહીં. ઓ માય ગોડ, આ 2 કેમેરા વાળા નહીં ગમતા અમને, આ બાડા લાગે. 3 જોઈએ કે 3 જોઈએ, 3માં સારું પડે તો જોઈએ. હવે આ લોન કરવા વાળો અહીંયા બેઠો જ છે, જોઈએ અહીંયા લોન કરવા બાજુ જ બેઠો છે, જોઈ લઈએ થયા થાય છે કે નહીં થતો, ટ્રાય મારીએ. 14 તારીખ પહેલાં આવી જાય. હા 14 તારીખ પહેલાં લઈ લો. હા 14 તારીખ પહેલાં લઈ લઉં તો, પણ લેવાનો જ છે કે હવે એને વેચી નાખવો છે અને હવે હારો લઈ લેવો છે, હારો લેવો છે. S સિરીઝમાં જ લેવું આપણે, S22, A54 નથી બતાવવાનું. સરપ્રાઈઝ રાખશું. ચાલો હમણાં ખાવા એવા છે ઈંડાનો ગોટાળો અને પાવ છે, અને બહુ મન થાય હાલના ખાવાનું, નાના કરતા છે ને, અને બહુ મન થાય ખાવાનું. જો મોં ફેરવી નાખ્યો તો ઈંડા ખાઈ લીધા છે. હવે જઈએ. આજો કેવો બેઠો ગાઈસ, હવે પાડે તું. આજો કેવો બેઠો, બૈરાન જેમ બેઠો છે. ચલ બૈરો બેહે ને એમ બેઠો છે, એક સાઈડ પર બેઠો, એક સાઈડ પર. રમાઈ દે રાજુ, જોઈ લે રાજન પાડે. રમાઈ દે ને અહીંયાની આઈસ્ક્રીમ લે. હવે આઈસ્ક્રીમ લેવાનું છે ગાઈસ. તારો સિનાજી વાળો તો છે આઈસ્ક્રીમ. હવે આઈસ્ક્રીમ લેવાના છે આપણે, ખાવાના નથી, આલો ઘરે લઈ જવાના છે. બાકી તો ગળું તો બેસી ગયું છે, તો થમ્સઅપ આટલી પીધે આટલી. હા કાલે રસ બહુ પીધો, મેં પહેલાં જ કીધું આ લોકોને સવારે કે રસ પીને એટલું ગળું બેસી ગયું ગાઈસ. બહુ રસ પીધો, બહુ રસ. જોઈને કેવો બેઠો છે બૈરા બેન એક સાઈડ એવી રીતના. ચાલો તો હવે આઈસ્ક્રીમ લઈ લઈએ પછી સીધા ઘરે નીકળીએ.